હેલો ગાઈસ, તો સ્વાગત છે આપણું ન્યૂ વ્લોગ કે વ્લોગમાં. ચાલો થેપલા કાઢ્યા છે આપણે. જેસલમેરની તૈયારી થઈ ગઈ છે જવા માટે. ઓકે, ધ્યાનથી જોજો, થેપલા બધાને મળશે હો. ચલો આપણે જેસલમેર પહોંચી ગયા છીએ. બસમાંથી પિકઅપ આપણે ડ્રોપ થઈ ગયા છીએ. આ છે જેસલમેરનો ગોલ્ડન ફોર્ટ. વાહ, અહીંયા તો આપણે બાઇક લેવાની જરૂર પડશે. તો આવી ગયા છે અમારા અમદાવાદના જ અંકલ છે બાઇક માટે. આપણે બુલેટ લઈ લીધું છે. રફારફ બુલેટ 120ની સ્પીડે જવા દીધું. સેન્સન ડ્યુન્સની તૈયારી થઈ ગઈ છે. હવે આપણે જેસલમેરમાં એન્ટ્રી લેશું. તો તમે શાંતિથી જેસલમેરનો વ્યૂ દેખો, તમને મજા આવશે મિત્રો. ચલો આપણે હવે જઈએ છીએ કુલધારા, જેને હન્ટર પોઈન્ટ પણ કહેવામાં આવે છે. તે પહેલાં આપણે વિઝિટ કરીશું અમારા ફ્રેન્ડની શોપ છે. તો આ શોપ ઉપર તમે જુઓ, વાઇન શોપ છે, બહુ સરસ ચાલે છે. તમે આવો તો એકવાર વિઝિટ કરજો. આ શોપ ઉપર રસ્તામાં જ આવે છે, પહેલી જ શોપ છે. બેસવાની સુવિધા પણ છે. ચાલો તો તમે વ્યૂ લો, આગળ જાઓ. ઓહો, ચલો તો થોડા આગળ જઈએ આપણે. ગાયો જાય છે. હવે આપણે સેલ્ફી સ્ટિક કાઢીને થોડો વિડીયો લઈ લઈએ આપણો. હા, વિડીયો તો સારો આવે છે. બુલેટ પણ દેખાય છે ભાઈઓ. બુલેટ ભાડાથી લીધું છે, પોતાનું નથી. એટલે વિડીયો ઉતારી નાખીએ બુલેટનો. ચલો આપણે આવી ગયા છે કુલધારા, જેને હન્ટર પોઈન્ટ પણ કહેવામાં આવે છે. આ એક ગામ છે જે ભૂતથી વસેલું છે. લોકોની અલગ અલગ માન્યતા છે કે અહીંયા ભૂતનો અવાજ આવે છે. આપણે તો સાંભળ્યો નથી, પણ આવ્યા છીએ જોવા માટે. ઓહો, બેને તો સેલ્ફી સ્ટિકથી ચાલુ કરી નાખ્યું છે જોવાનું. ચલો તો વિઝિટ કરીએ કુલધારા હન્ટર પોઈન્ટની. ચલો આપણે હવે સેન્સન ડ્યુ તરફ જઈએ, જ્યાં ઊંટ છે, જીપ સફારી છે, કેમલ રાઈડ, બધું આપણને કરવા મળશે. અહીંયા બહુ સારી મજા આવે એવું છે. એ ભાઈ જપી જા, નહીં ઊભું રહેવું. તો અહીંયા હવે રણ વિસ્તાર ચાલુ થયો છે. આપણે કેમ્પ તરફ પહોંચી ગયા છીએ. આપણે રિસોર્ટ આવી ગયો છે આપણો. તમે જોઈ શકો છો ગાઈઝ, કેમ્પિંગ બહુ સારું છે. ચલો તૈયારી થઈ ગઈ સ્વાગતની. હા, ઢોલ નગારા તો જબરા વાગે છે. હા, સોડી યાર જબરું પહેરે. એ તિલક કરી. ચલો હવે જીપ સફારી તરફ. નાઈ ધોઈને તૈયાર. જીપ સફારીમાં તો આહા બૂમ પડાવવા, આ સોડી ગભરાઈ જી લે. અરે બાપરે, મારી નાખશે કે શું? અરે ભાઈ ફાટી જાય યાર. આ કેમલ રાઈડ તો યાર, પછી કેમલ રાઈડમાં તમે જોઈ શકો છો કંઈ લાંબુ નથી. એ તો ઊંટ ઉપર કાંખો લઈ જાય એટલે આપણે જતા રહેવાનું. ચલો થોડો વિડીયો લઈ લઈએ આપણો, એટલે આપણને સારું લાગે કે આયા હતા એવું ફીલ થાય.
આહા બહુ સરસ મજા આવે છે. ઊંટ ઉપર પહેલી વાર બેસે એવું ફીલ થાય. આહા રાતના તો ચાલુ પછી ડિસ્કોન દાંડિયા વ્યૂ લઈ લીધો બેને. હવે નાચવાની તૈયારી ચાલુ થઈ ગઈ. હા 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 શું ગીતો વાગે છે. જબરું એડિટિંગ કર્યું છે હો આમને તો. ચલો નાસ્તો આવે છે. નાસ્તો ને ચાપ કરીએ એના પહેલાં તમને આ થોડું બતાવી નાખીએ વ્યૂ અહીંયાનું. હા 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 કેન્ટીન પણ છે. હા હા જબરો ડાન્સ કર્યો મેડમ. વાહ વાહ વાહ. તમે તો યાર આ જબરું શીખ્યા હો. વાહ વાહ સરસ. હા હા જબરદસ્ત. ચલો તો આપણે થોડું નાચી લઈએ નકર ખોટું લાગશે હમણાં. અરે બૂમ પડાઈ નાખી હા ભાઈ નાચવામાં તો. ચલો હવે બીજા દિવસની તૈયારી. એટલા પહેલાં તમે આ વિડીયો જોઈ લો એકવાર. હવે આપણે આવી ગયા છે જેસલમેર સિટીમાં. આપણો રૂમ જોઈ લો ગાઈસ. બહુ સારું રૂમ છે. ત્યાંનું કલ્ચર જેવું એડિટિંગ કરેલું છે. ચલો હવે ઈચ્છા છે ઉપર જવાની. ના ના એના પહેલાં આપણે ફોર્ટ પર જતા આવીએ. ચલો હા વિઝિટ કરીએ ફોર્ટની. ગોલ્ડન ફોર્ટ છે આપણો જેસલમેરમાં. બહુ સારો ફોર્ટ છે જોવાલાયક છે. ત્યાં લોકો 4000 પબ્લિક હજુ પણ ત્યાં સ્થાયી છે. ચલો એના પહેલાં આપણે ગડીસર લેક પર થોડી ડૂબકી મારી નાખીએ. આવી ગયા છીએ આપણે પેન્ડલવાળું ગાડું લીધું છે એટલે ધીમે ધીમે ચાલશે. શાંતિ રાખવી. ચલો આપણે નાઇટનો વ્યૂ એકવાર કેચઅપ કરીએ કેવું હોય છે. ગડીસર લેકથી આપણે સીધા ગયા છીએ ત્યાંનું કંઈક પ્રોગ્રામ છે એવું કહેતા હતા તો આપણે જોતા આવીએ શું છે. ચલો હવે નીકળી જઈએ. પ્રોગ્રામ જોવાની ઈચ્છા નથી આપણી. ગડીસર લેક શોપિંગ માટે છે ભાઈ. શોપિંગ કરવી હોય તો ના આપણી ઈચ્છા નહીં શોપિંગ કરવાની. આપણે આગળ વધીએ. ફરીવાર એકવાર ફોર્ટનો નાઇટ વ્યૂ જોઈ લો ગાઈઝ. બહુ સરસ છે. ગોલ્ડન કલર જેવું છે બધું. અહીંયા ગોલ્ડન સિટી જ કહેવાય છે આને. આપણો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે પણ બહુ સરસ મજા આવી એવું છે અહીંયા. ચલો ફરી આપણે આવી ગયા હવે પટવા હવેલી તરફ. જોઈ લો આ છે પટવા હવેલી. અરે બુન સાઈડ મારો ને.
હા હા, ભૂરિયાઓ તો યાર મજા લીધી અમારી જોડે ફોટા પડાવવાની હો બહુ. હા હા, અરે માસી તમારે નહીં પાડવો, રહેવા દો. બહુ સારી હવેલી છે, જોવાની બહુ મજા આવી. ફોટા સારા આવે અહીંયા. આવો તો એકવાર વિઝિટ કરવા વિનંતી. ચલો તમને બતાવી નાખીએ એકવાર બરાબર. એ મેપ ચાલુ કરવો પડશે ભાઈ. નાઇટનો ફોર્ટનો વ્યૂ છે. આ નાઇટમાં જે પબ્લિક રહે છે ત્યાં આપણે એકવાર વિઝિટ કરી કઈ રીતનું હોય છે. બધાને નાની નાની શોપ રાખી છે, જોવા જેવી છે એકવાર તો. ચલો આગળ વધીએ આપણે. હા હા ભાઈ, પેટ અંદર કર. શું છે ભાઈ કાન? કશું નહીં, કાકા કંઈક કહે છે. હા, બહુ સરસ બિલ્ડિંગો ભાઈ. શું છે કાકા? હા, અહીંયા કંઈક જોવા જેવું છે એવું કહેતા હતા. ચલો આપણે ત્યાં જોઈએ. આને શું કહેવાય એ તો આપણને ખ્યાલ નથી, પણ કંઈક જોવા જેવું છે. ચલો આગળ વધીએ. ચલો આપણે હવે જઈએ. તોપખાનું કહેવાય આને. આને પોઈન્ટ કહેવાય કંઈક. તોપ પોઈન્ટ કે એવું કંઈક કહેવામાં આવે છે. હવે શું છે એકચ્યુઅલી ખ્યાલ નહીં, પણ વ્યૂ પોઈન્ટ છે આ રહ્યો એક. અહીંયા લોકો ફોટા સેલ્ફી બધું પડાવે છે. સારો વ્યૂ છે, આખી સિટી દેખાય છે ગોલ્ડન વ્યૂમાં. રહેવા દે ભાઈ, પડી જાય, સાઈડમાં આવી જા. તમને એકવાર વ્યૂ બતાવીએ. ચલો આપણે હવે જઈએ આગળ. હા, આપણે ચલો હવે રેસ્ટોરન્ટમાં જઈએ. ઈચ્છા છે કેન્ડલ લાઇટ ડિનર કરવાની, તો આગળ ઉપર જઈએ. લોકેશન તો સારું છે. વાહ, વ્યૂ પણ એક નંબર છે. એકવાર વ્યૂ તમને કેચઅપ કરીને બતાવીએ. હે આપણે તૈયાર. વાહ, હવે ભૂરિયાને નચાડ્યા થોડા, બહુ મજા આવી.
ચલો હવે આપણો વ્લોગ પૂરો થાય છે મિત્રો, તો લાઈક સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં.